અમદાવાદમાં લંડનથી આવેલો પ્રવાસી પણ કોરોના સંક્રમિત છે। પ્રવાસીનો આરટી-પીસીઆર રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। લંડનથી આવેલી ફ્લાઇટના તમામ પ્રવાસીઓના ટેસ્ટ કરવામાં આવ્યા, જેમાંથી એક પ્રવાસીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। હાલમાં દર્દીના સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યા છે। હાઈ રિસ્કવાળા દેશોથી આવનારાઓના આરટી-પીસીઆર ટેસ્ટ ફરજિયાત છે। તેમાં લંડનથી આવેલી ફ્લાઇટના તમામ મુસાફરોના ટેસ્ટ કરાયા, એકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। સંવાદદાતા વિભુ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। વિભુ, એક પ્રવાસીનો આરટી-પીસીઆર રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જીનોમ સિક્વન્સિંગ માટે સેમ્પલ્સ મોકલવામાં આવ્યા છે। એવું કહી શકાય કે ક્યાંક ખતરો વધી રહ્યો છે? પ્રિયંકા, ગુજરાતમાં કોરોનાના કેસ છે તે વધી રહ્યા છે અને સાથે જ ઓમિક્રોનની પણ ચિંતા સતાવી રહી છે। હાઈ રિસ્ક દેશમાંથી જે પ્રવાસીઓ આવી રહ્યા છે તેના આરટી-પીસીઆર કમ્પલસરી કરવામાં આવી રહ્યા છે અને આજે પણ એટલે કે ગત રાતે છે લંડનથી ફ્લાઇટ આવી હતી અને આ ફ્લાઇટમાં જે આવેલા તમામ જે પ્રવાસીઓ છે તેના આરટી-પીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યા હતા, કારણ કે લંડન છે તે પણ હાઈ રિસ્ક દેશની યાદીમાં સામેલ છે। એટલે કે લંડનથી સીધી ફ્લાઇટ અમદાવાદ એરપોર્ટ પર ગત રાતે 11 કલાકે આવી હતી અને ત્યારબાદ તેઓ તમામના આરટી-પીસીઆર ટેસ્ટ છે તે કરવામાં આવ્યા હતા અને તેમાંથી એક પ્રવાસી છે તેનો રિપોર્ટ છે તે પોઝિટિવ આવ્યો છે અને આ રિપોર્ટ પોઝિટિવ આવતાની સાથે જ પ્રવાસીને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે। જો કે આ મહિલા પ્રવાસી હતી તેનો આરટી-પીસીઆર પોઝિટિવ આવતાની સાથે જ અમદાવાદ બહારના જે ડિસ્ટ્રિક્ટની છે એટલે વ્યવસ્થા એવી કરવામાં આવી છે કે તમામના આરટી-પીસીઆર ટેસ્ટ કરવામાં આવે, રિપોર્ટ થઈ ગયા બાદ જ તેઓને એરપોર્ટ છોડવા માટેની મંજૂરી આપવામાં આવે છે। પોઝિટિવ જે દર્દીઓ છે તેને સારવાર અર્થે 10 જેટલી હોસ્પિટલો છે અમદાવાદ શહેરમાં રાખવામાં આવી છે અને અમદાવાદ શહેરની હોસ્પિટલમાં તેમને એડમિટ ન થવું હોય અને પોતાની જ જે જિલ્લાની હોસ્પિટલ હોય ત્યાં એડમિટ થવું હોય તો તે માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। પરંતુ એમ્બ્યુલન્સ છે તે સરકાર દ્વારા આપવામાં આવે છે, પરંતુ તેનો ખર્ચ છે જે તે પ્રવાસીઓ છે તે આપવાનો રહેશે। એટલે કે પ્રવાસી વડોદરા જિલ્લાના હતા અને ત્યાં એમ્બ્યુલન્સ દ્વારા તેમની જે હોસ્પિટલ છે તેમાં ખસેડવામાં આવ્યા છે। એટલે કે દિવસે ને દિવસે છે ખતરો વધી રહ્યો છે। બહારથી આવતા જે લોકોના પોઝિટિવ રિપોર્ટ આવે છે તે રિપોર્ટનો જે સેમ્પલ હોય છે જીનોમ સિક્વન્સ માટે મોકલવામાં આવે છે કે કેવો વેરિયન્ટ છે તે જાણવા મળશે। જી બિલકુલ વિભુ, તો અમદાવાદમાં લંડનથી આવેલો પ્રવાસી કોરોના સંક્રમિત થયો છે। પ્રવાસીનો આરટી-પીસીઆર રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। હાલ તેના સેમ્પલ્સને જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યા છે। હાઈ રિસ્કવાળા દેશોમાંથી જેટલી પણ ફ્લાઇટ્સ આવે છે તેમના પ્રવાસીઓ માટે આરટી-પીસીઆર ટેસ્ટ ફરજિયાત કરવામાં આવ્યો છે। વિભુ, આભાર આપનો અમારી સાથે જોડાવા માટે અને આ તમામ જાણકારી માટે। તો જામનગરમાં ઓમિક્રોનના 3 કેસ નોંધાતા તકેદારી વધારવામાં આવી છે। ઓમિક્રોનના દર્દીઓ હાલ ડેન્ટલ કેમ્પસમાં સારવાર હેઠળ છે। દર્દીઓના ઘર અને પાસેના વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોનમાં રાખવાની મુદત વધારવામાં આવી છે। શહેરમાં ઓમિક્રોન ઉપરાંત કોરોનાના કેસમાં પણ વધારો થયો છે। ગઈકાલે ઓમિક્રોન દર્દીના 2 સગા પણ ઓમિક્રોન પોઝિટિવ આવ્યા। અગાઉ ઝિમ્બાબ્વેથી આવેલા દર્દીને ઓમિક્રોન વેરિયન્ટ પોઝિટિવ મળી આવ્યો હતો। તો ચિંતા વધી રહી છે અને સાથે સાથે તકેદારી પણ વધારવામાં આવી રહી છે। 3 કેસ જામનગરમાં ઓમિક્રોનના નોંધાયા છે, ત્યારે દર્દીના ઘર અને તેની આસપાસના વિસ્તારને જે કન્ટેનમેન્ટ ઝોનમાં મૂકવામાં આવ્યા છે તેની મુદત વધારવામાં આવી છે અને તેમને હાલ ડેન્ટલ વિભાગમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે। ની એન્ટ્રી છે તે જામનગરથી થઈ છે અને 3 પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે। જે પ્રકારે વાત કરવામાં આવે 72 વર્ષીય વૃદ્ધ કે જે ઝિમ્બાબ્વેથી જામનગર આવ્યા હતા તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો। ઓમિક્રોન પોઝિટિવ રિપોર્ટ આવ્યાના દર્દીના જે સગા છે એ પણ સંક્રમિત થયા હતા અને તેમને પણ અહીં ઓમિક્રોનના શંકાસ્પદ દર્દી તરીકે દાખલ કરવામાં આવ્યા હતા। એનો રિપોર્ટ પણ પોઝિટિવ આવતા જામનગરના ડેન્ટલ જે કેમ્પસ છે તેમાં આવેલા કોવિડ કેર સેન્ટરમાં હાલ ત્રણેયને સારવાર આપવામાં આવી રહી છે। હાલ ત્રણેય જે ઓમિક્રોન પોઝિટિવ દર્દીઓ છે તેમની હાલત સ્ટેબલ ગણાવાઈ રહી છે, પરંતુ જે પ્રકારે ગુજરાતમાં ઓમિક્રોન વેરિયન્ટના જે કેસ આવી રહ્યા છે, ચિંતાજનક રીતે જે કેસ આવી રહ્યા છે, ત્યારે સૌથી પહેલા જે જામનગરમાં એન્ટ્રી થઈ હતી ત્યારે અહીં 3 કેસ નોંધાઈ ચૂક્યા છે અને તંત્ર પણ સાબદું છે। કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર। અને હવે વાત કરીએ મા ઉમિયાના અવસરની।
અમદાવાદના સોલામાં ઉમિયાધામ શિલાન્યાસ મહોત્સવમાં પીએમ મોદી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી હાજરી આપશે. સોલા ખાતે ઉમિયાધામનું એક સુંદર સંકુલ આકાર લેવા જઈ રહ્યું છે. ઉમિયાધામ ખાતે તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ઉમિયાધામને નાગર શૈલીની થીમ પર બનાવવામાં આવશે, ત્યારે મંદિરના નિર્માણ પહેલા શિલાન્યાસ વિધિ કરવામાં આવશે. આજે 11 વાગે શિલાન્યાસ વિધિનો પ્રારંભ થશે. આ વિધિમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે. મહત્વનું છે કે આ પ્રસંગે પીએમ મોદી પણ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જોડાવાના છે. 1500 કરોડના ખર્ચે ઉમિયાધામ આકાર લેવાનું છે, ત્યારે 51 કરોડ મંત્રોચ્ચાર સાથે સવારે 9 વાગે પોથી યાત્રા યોજવામાં આવશે. સોલા ખાતે બની રહેલા ઉમિયાધામમાં શિક્ષણ, આરોગ્ય અને ધર્મ સંકુલ બનશે. અમદાવાદના સોલા ખાતે આજથી 3 દિવસ સુધી ઉમિયાધામ મંદિરનો શિલાન્યાસ યોજાવાનો છે. 12મી ડિસેમ્બરે ભવ્ય નવચંડી અને 13મી ડિસેમ્બરે શિલાપૂજનનું પણ આયોજન કરાયું છે. સંવાદદાતા વિભુ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. વિભુ, 3 દિવસ માટે આ કાર્યક્રમનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે. વિગતમાં જાણકારી આપશો આ કાર્યક્રમને લઈને. અલગ અલગ દિવસે કઈ કઈ વસ્તુઓનું આયોજન થનાર છે, કયા કયા કાર્યક્રમો રાખનાર છે, તેને લઈને જણાવશો. પ્રિયંકા, અમદાવાદના આંગણેમાં ઉમિયાનો અવસર છે અને આ 3 દિવસ છે અવસર ચાલવાનો છે, ત્યારે શિલાન્યાસ મહોત્સવ છે તે ઉજવાઈ રહ્યો છે. આપને દ્રશ્યો બતાવવા માંગીશ કે આ સોલા ઉમિયાધામ કેમ્પસ છે અને ઊંઝા ઉમિયા સંસ્થાન દ્વારા જે ભવ્યાતિ ભવ્યમાં ઉમિયાનું મંદિર બનાવવાના છે, એટલે કે એનું નિર્માણ કાર્યનો પ્રારંભ થવાનો છે. અને આપ જોઈ રહ્યા છો જે દ્રશ્ય કે ત્યાંથી ભૂમિતળથી માં ઉમિયાનું ભવ્યાતિ ભવ્ય મંદિર નિર્માણ પામવાનું છે. આ સોલા કેમ્પસ છે કે ત્યાં સ્પર્ધાત્મક પરીક્ષાના કેન્દ્રો, ભાઈઓ બહેનોને રહેવા માટેની વ્યવસ્થા, બેન્કેટ હોલ, પાર્ટી પ્લોટ સહિતની તમામ વ્યવસ્થા છે. પરંતુ તેનું નવનિર્માણ છે તે 1500 કરોડના ખર્ચે થવા જઈ રહ્યું છે. આજે શિલાન્યાસ મહોત્સવ છે તેનું ઉદ્ઘાટન છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ કરવાના છે. સાથે જ રાજ્યપાલ દેવવ્રત આચાર્ય ઉપસ્થિત રહેશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે તે મુખ્ય મહેમાન તરીકે પણ ઉપસ્થિત રહેવાના છે. સાથે મંત્રીઓ, સાંસદ, પાટીદાર સંસ્થાના અગ્રણીઓ અને માય ભક્તો છે તે ઉપસ્થિત રહેવાના છે. એટલે કે આજે શિલાન્યાસ મહોત્સવનું ઉદ્ઘાટન થશે અને 51 કરોડ જે ઉમિયા શરણમમાં લખેલા જે પોથી છે તેની શોભાયાત્રા નીકળવાની છે ભાગવતના ગેટથી લઈ અને સોલા જે કેમ્પસ છે ત્યાં સુધી. આ યજ્ઞશાળા છે તે આપ જોઈ રહ્યા છો કે આવતીકાલે યજ્ઞ થશે અને યજ્ઞમાં પણ યજમાનો છે તે ઉપસ્થિત રહેવાના છે. આ ભૂમિને પવિત્ર કરવામાં આવશે મંત્રોચ્ચાર સાથે અને તેનું નિર્માણ કાર્યનો પ્રારંભ થશે. આખો પ્રોજેક્ટ છે તે 5 વર્ષમાં પૂર્ણ થવાનો છે. પરંતુ આ જ્યારે ભક્તો આવશે કે જે લોકો આવશે તે પ્રદક્ષિણા કરી શકે, ભાઈઓ બહેનો, અને યજ્ઞ ચાલુ રહેશે તે માટેની પણ વિશેષ વ્યવસ્થા છે તે અહીં કરવામાં આવી છે. 13 તારીખે શિલા પૂજા થશે અને આ શિલા પૂજાના અધ્યક્ષ છે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ઉપસ્થિત રહેવાના છે. આજે ઉદ્ઘાટન સમારોહમાં જે વર્ચ્યુઅલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે પણ જોડાવાના છે. એટલે અત્યારે અહીં તમામ તૈયારીઓ છે તે ચાલી રહી છે. 9 કલાકે છે પોથી યાત્રા નીકળશે અને ત્યારબાદ એક પછી એક કાર્યક્રમનો પ્રારંભ થશે. સુરક્ષા વ્યવસ્થા છે તે પણ અહીં ગોઠવી દેવામાં આવી છે અને હવે ધીમે ધીમે ભક્તો આવવાના શરૂ થઈ જશે, યજમાનો આવશે અને આ કાર્યક્રમને જે 3 દિવસનો કાર્યક્રમ છે તેમાં 4 ચાંદ લગાવશે. કારણ કે આ જે ઉમિયાધામ છે તેનું નવું નિર્માણ થઈ રહ્યું છે અને તેના કારણે સમાજનો વિકાસ થાય, સમાજના ભાઈઓ બહેનો જે આગળ આવે, સ્પર્ધાત્મક પરીક્ષામાં તેઓ આગળ આવે અને એક સરકારના વહીવટી વિભાગ છે તેનો ભાગ બને તે માટેની તમામ વ્યવસ્થા છે તે અહીં કરવામાં આવી છે. આ સ્ક્રીન ઉપર પણ આપ જોઈ શકો છો કે આખું જે નિર્માણ થવાનું છે મંદિર અને આખું સંકુલ બનવાનું છે તેના દ્રશ્યો છે તે આપ જોઈ શકો છો. એટલે કે અહીં તમામ તૈયારીઓ છે તે કરી દેવામાં આવી છે. સોલા ઉમિયા કેમ્પસમાં આ નવ નિર્માણ છે તે ઉમિયાધામ પામવાનું છે અને તેનો શુભારંભ છે તે આજથી થઈ જશે. જી બિલકુલ વિભુ, આભાર આપનો અમારી સાથે જોડાવા માટે અને આ તમામ જાણકારી માટે. તો ઉમિયાધામનું સોલા ઉમિયાધામ કેમ્પસમાં ભવ્ય નિર્માણ કરવામાં આવનાર છે. 74,000 ચોરસ વાર જમીન પર 1500 કરોડના ખર્ચે આ સંકુલ નિર્માણ પામશે.
વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ માટે અહીં હોસ્ટેલ પણ બનાવવામાં આવનાર છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે આજે અમદાવાદમાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થશે, જે અંતર્ગત વેજલપુર વિનસ પાર્કલેન્ડથી બળિયાદેવ મંદિર સુધી આરસીસી રોડ બનશે. તો જોધપુર વોર્ડમાં નવા સમાવિષ્ટ બોપલ વિસ્તાર માટે નવું હેલ્થ સેન્ટર બનાવવામાં આવશે. જાસપુર વોટરવર્ક્સ માટે 200 mld ક્ષમતાનો નવો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનો પ્રોજેક્ટ પણ હાથ ધરાશે. સરખેજ વોર્ડમાં શકરી તળાવ ડેવલપ કરવાનું કામ કરવામાં આવશે. તો બોડકદેવ વોર્ડમાં રાજપથ ક્લબ પાછળ નવા વોટર ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક, ચાંદલોડિયા વોર્ડમાં 15.50 મિલિયન ક્ષમતાના વોટર ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કના પ્રોજેક્ટનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત સાણંદ અફોર્ડેબલ હાઉસિંગના કન્સ્ટ્રક્શન માટે ખાતમુહૂર્ત પણ થશે. જામનગરના જોડિયામાં કેનાલના અધૂરા કામને લઈને ખેડૂતોએ અનોખો વિરોધ કર્યો છે. જોડિયાના લીંબુડા અને આસપાસના ખેડૂતોએ શર્ટ કાઢીને અધૂરી કેનાલ અંગે દેખાવો કર્યા. ખેડૂતોનું કહેવું છે કે ધ્રોલ જોડિયાના ઊંડ 1 ડેમની 10,940 હેક્ટર જમીનને જોડતી કેનાલ 6 વર્ષ પહેલા શરૂ કરાઈ હતી. 17.8 કિલોમીટરની આ કેનાલમાં 32 અને 34 નંબરની માઇનર કેનાલનું કામ પણ 2 વર્ષથી અધૂરું છે. કામ ન થવાથી હાલ કેનાલમાં ઘાસ ઉગી નીકળ્યા છે. તો 31 નંબરની સબ કેનાલનું કામ પણ નબળું હોવાનો ખેડૂતોનો દાવો છે. કેનાલનું કામ ન થવાથી જોડિયાના લીંબુડા, નેસડા, વાવડી અને હડિયાણાના 400 ખેડૂતોની અંદાજિત 2500 વીઘા ખેતીને પાણી નથી મળતું. અનેક વખત રજૂઆતો કરાયા બાદ પણ કોઈ કાર્યવાહી ન થતા ખેડૂતોએ દેખાવો કર્યા હતા. હવે અમારે છેલ્લા 20-25 વર્ષથી આ કેનાલનો પ્રશ્ન લટકતો પ્રશ્ન છે. આ છેવાડાનું ગામ છે, અહીંથી ડેમ ઊંડ 1 ડેમની કેનાલ આવે તો આ કેનાલનું તમે જોઈ શકો કેટલી હાલત ખરાબ છે. અહીંયા પાણી છેવાડાનું અમારું ગામ છે, પાણી ક્યારેય મળતું જ નથી. પાણી નથી મળતું, શું તકલીફ થાય છે? પાણી નથી મળતું ને આજે તમારે આવો વિરોધ કરવો પડ્યો. કેનાલનું કામ નબળું કરવામાં આવ્યું છે અને નબળું કરવાથી લોકોએ વિરોધ કર્યો હતો. તો એ લોકોએ એનો કોન્ટ્રાક્ટ રાખેલો અટકાવી દીધો હોય. છેલ્લા 5 વર્ષથી આ કોઈ જોવા પણ આવ્યું નથી આજ સુધીમાં. 5 વર્ષથી જોવા પણ નથી આવ્યું. જે પ્રકારે વાત કરવામાં આવે, શું તકલીફ પડી રહી છે જેથી કરીને તમારે વિરોધ કરવો પડી રહ્યો છે? કારણ કે વાત કરવામાં આવે અહીં પાકની પણ જે સમસ્યાઓ છે તે રહેતી હોય છે. કેવી રીતના તમારો વિરોધ ને શું તમારી માગણી? ખરેખર આ કેનાલ 35 કિલોમીટર છેટેથી પાણી આવે છે. આ પાણીના અમારા ગામના લીંબુડા ગામના ખેડૂત મિત્રોને કાયમના માટે દોડધામ રાતની કરી અને આરામ કરીને હોઈ રહેવું પડે છે. પાણી નથી આવતું, એના કારણે ખેડૂત પરેશાન છે. આ પાણીનો પ્રશ્ન અમારા માટે સૌથી મોટામાં મોટો છે. જ્યાં સુધી પાણી શરૂ ન થાય ત્યાં સુધી અમારે આગળ જવું પડશે. મહેસાણાના ઊંઝામાં બનાવટી જીરું બનાવતી ફેક્ટરી પર દરોડા પાડવામાં આવ્યા. ઊંઝાના ગંગાપુર રોડ પર ક્લિનિંગ ફેક્ટરીમાં દરોડા પાડવામાં આવ્યા. ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ દરોડા પાડતા વરિયાળીનું ભૂસું, ક્રીમ કલરનો પાવડર અને ગોળની રસીથી બનાવવામાં આવતું જીરું જપ્ત કરવામાં આવ્યું. તમામ વસ્તુ મિક્સ કરી તડકામાં સૂકવી જીરુંનો આકાર આપતા હતા. સ્થળ પરથી ₹84,800ની કિંમતનો 3200 કિલોનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. બનાવટી જીરું બનાવવા માટે વપરાતા રો મટીરીયલના નમૂનાઓ પૃથક્કરણ માટે મોકલાયા છે. પટેલ બિનેશ કુમાર રમેશભાઈ બનાવટી જીરું બનાવતા હતા અને તેઓ ઝડપાઈ ગયા છે. દરોડાથી ખાદ્ય ચીજમાં ભેળસેળ કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે. આગળ જોઈશું અને મહત્વના સમાચારો. હાલ રોકાઈશું એક વિરામ માટે. ન્યૂઝ હેડલાઇનના વેલકમ બેક. સુરેન્દ્રનગરના રતનપર જોરાવરનગર સાથે જોડતા મોરબીના પુલની ફૂટપાથના સમારકામની માંગ ઉઠી છે. શહેરની મધ્યમાં આવેલો મોરબીના પુલની બંને સાઈડના ફૂટપાથ તૂટી ગયા છે, જેના કારણે અકસ્માતનો પણ ભય રહે છે. આ પુલ ક્રાંતિવીર સરદારસિંહ રાણા પુલ અને મોરબી પુલ તરીકે જાણીતો છે. હાલમાં પુલની બંને તરફની ફૂટપાથ ઠેર ઠેર તૂટી ગઈ છે. પુલ નીચે ભોગાવો નદી પસાર થતી હોવાથી અકસ્માતનો પણ ભય રહે છે. થોડા સમય પહેલા જ લાખો રૂપિયાના ખર્ચે પુલનું સમારકામ પણ કરવામાં આવ્યું, પરંતુ ટૂંક સમયમાં જ પુલ ફરીથી બિસ્માર બન્યો છે. એ પુલ લાખો કરોડોના ખર્ચે સમારકામ થઈને થયો છે, પણ ત્યાં હાલમાં રોડ ઉપર મોટા ખાડા છે અને સાઈડની ફૂટપાથ રહે એમાં મોટા ગાબડા પડી ગયેલા છે, જેથી કરીને રાત્રે મુસાફરી સ્ટ્રીટ લાઇટ પણ બંધ છે. તો આવતા જતા રાહદારીઓને
એ પુલ ઉપરથી નીકળવામાં બહુ મુશ્કેલી પડે છે. એ અવારનવાર એનું નવીનીકરણ કરવામાં આવે છે. સરકાર કરોડો રૂપિયાની ગ્રાન્ટ વાપરે છે, પણ ક્યાંક ને ક્યાંક ગુણવત્તા વગરનું કામ થતું એવું લાગી રહ્યું છે. પુલની બંને સાઈડ ફૂટપાથ છે. એ ફૂટપાથમાંથી લાદી ટાઇલ્સો જે ચોટાડી હોય એ નીકળી ગઈ છે, અંદર ખાડા પડી ગયા છે, નીચે નદી ક્લીન દેખાય એવા હોલ પડી ગયા છે. બોટાદ જિલ્લાનું રાણપુર પ્રધાનમંત્રી મોદીના વોકલ ફોર લોકલના સ્લોગનને સાર્થક કરી રહ્યું છે. શહેરમાં ભાલ નળકાંઠા ખાદી ગ્રામ ઉદ્યોગ મંડળની સ્થાપના 1958માં થઈ હતી, જે આજે 28,000 ચોરસ વારમાં ફેલાયું છે. આ રાજ્યની એકમાત્ર એવી સંસ્થા છે કે જ્યાં ઊની ખાદીની વસ્તુઓ તૈયાર કરાય છે, જે તમામ વસ્તુઓ મહિલાઓ તૈયાર કરે છે, જેના થકી 250 જેટલી મહિલાઓ રોજગારી મેળવે છે. આ ઉપરાંત રાણપુરની આસપાસના ગામડાઓમાં પણ મહિલાઓ ઊની ખાદીનું કામ ઘરમાં કરી રહી છે, જેના કારણે રાણપુર આજે ઊની ખાદી માટે રોલ મોડેલ બન્યું છે. આ સંસ્થાના 12 મહિના સતત કામગીરી ચાલુ રહે છે અને વાર્ષિક ટર્નઓવર પણ અંદાજિત 4 થી 5 કરોડનું છે. ખાદીની વસ્તુ પ્રોડક્ટ સારી હોય છે, તે ફૂલ ગરમ હોય છે, એટલે આમ પહેરવામાં બધી રીતના કમ્ફર્ટેબલ હોય છે અને પ્રોડક્ટ સારી હોય છે. અહીંયા હોલનનું મોટું પેલું છે કે ટોટલી હોલનની આઇટમ બને, સ્વેટર, જર્સી, હાથમોજા, પગમોજા અને શાલ, ટોટલી આઇટમ હોલનની અહીંયા રાણપુરમાં બને છે. એના કારણે હું ખરીદી માટે આવ્યો છું. બહેનો માટે બહુ અહીંયા સારું કામ છે સંસ્થામાં. દર મહિને અમારો પગાર व्यवस्थित થઈ જાય છે, एमडी પણ અમને વ્યવસ્થિત મળે છે. ज़्यादातर हमारे पास 250 महिलाएं हैं और ज़्यादातर गाँव में, मतलब कि यहाँ से जो करमड़ है, सुंदरियाना है, राणपुर तहसील के गांव, उसमें नागनेश नज़दीक का गांव है, वहाँ ऊनी स्पिनिंग चरखे चलते हैं और उनसे ऊन कताई करके कैंपस में वापस लिया जाता है. और कैंपस में नीटिंग, वीविंग और स्टिचिंग 100 बहनें काम करती है अभी. નેટવર્ક 18 અને ફેડરલ બેંકની મુહિમ સંજીવની અ શોર્ટ ઓફ લાઈફ કોવિડ-19 બચાવ માટે ટીકાકરણને લઈને જાગૃતિ ફેલાવવાનું કામ કરે છે. અમને એ જણાવતા આનંદ થાય છે કે મહારાષ્ટ્રના નાસિકમાં જમીની સ્તરે કરવામાં આવેલા અમારા પ્રયાસોના સારા પરિણામ મળી રહ્યા છે. शुरू में लोगों का थोड़ा दबाव था कि कभी कभी ऐसे लोग बोलते थे कि हमारे गांव में कोई डॉक्टर या कोई दवाखाना की टीम हो तो उनको अंदर मत आने दो गांव में, क्योंकि वो लसीकरण करेंगे लोग मर जाते हैं. ऐसे लोगों का गैर समझ था. आज रोजी ग्राम पंचायत या ठिकाणी कोविड लसीकरण चालू है. जब मैं स्टार्टिंग में नागशेवड़े गांव में आया था तो बहुत विकट स्थिति थी. लोग कोरोना वैक्सीन के बारे में सुनने के लिए तैयार नहीं थे. वैक्सीन लेना तो दूर की बात थी. जब हम पहले जाते थे गांव में तो लोग बोलते थे कि हमारे घर में तो बिल्कुल नहीं आना. फिर भी हम दूसरे दिन वही लगातार करते रहते थे. एक दिन क्या हुआ, मैं, हमारे पाटिल साहब और शिक्षक लोग सब थे. वो लड़का आया तो बोला कि हमारे घर में आने का आपका कोई काम नहीं. उसने लकड़ी तोड़ी और मेरे पे हमला करने के लिए आगे आ रहा था, लेकिन हम हटे नहीं वहाँ से. हम भी ठीक उबे रहे. तो मैडम उनका जब भी रिएक्शन देखते थे तो झगड़ा करने का, प्रेम से कोई बात नहीं करते थे हमसे. संजीवनी का मैडम टीम आई थी, पाटिल साहब, वो सब ने मिल के हम वो गांव पे गए. जो लसीकरण नहीं हुआ था वो गांव छोड़ दिया था हमने. वहाँ से लोगों से मिला, मैं आपके हेल्थ के लिए काम करता हूँ, ऐसे पहले विश्वास दिलाया. उसके बाद उस लोगों ने सुनने के लिए वो तैयार हो गए. हमने उनको बार बार ऐसे मीटिंग ली, बचत गट से माध्यम से उनको समझा महिलाओं को कि ऐसा लसीकरण से अपन को ये फ़ायदा होने वाला है, कोई मरेगा नहीं, उससे ज़्यादा फ़ायदा ही होने वाला है. बाद में थोड़ा लोगों को समझ में आ गया. बहुत बदलाव हुआ मैम. अब हमारे घर को पूछने आते हैं कि लसीकरण कब है. कोई वैक्सीनेशन से कोई नेगेटिव होता ही नहीं है. आज भी हमारे गांव में लसीकरण वैक्सीनेशन का चालू है, लसीकरण चालू है. आज भी बहुत लोग ले रहे हैं, ये बारिश में तब भी जा रहे हैं लेने के लिए. अब जो हमारे गांव में 90% लसीकरण ऐसे वैक्सीनेशन हो गया है. और संजीवनी का हमारे टीम से सबका, मुझे पाटिल साहब, सरपंच, ग्राम सेवक, इन सब से तरफ से आपका आभारी हो हम. ग्राम पंचायत जाऊन लसीकरण करून गेले.